કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ખાતરજમાં નવા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો વિકાસ કાર્યોની ભેટ આપતા અમિત શાહ જોવા મળ્યા ત્યારે જિલ્લા ગ્રામ પંચાયત કાર્યાલય બનવું છે તેનું લોકાર્પણ કર્યું। કલોલના ખાતરજ ગામે અરવિંદ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત કાર્યાલય જનતા માટે ખુલ્લું મૂક્યું છે। અમિત શાહ છે તેમના હસ્તે ખાતરજ ગ્રામ પંચાયતમાં નવા ભવનનું લોકાર્પણ કર્યું છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળતી જોવા મળી ત્યારે ખાતરજ ગામને આધુનિક સુવિધાઓ સાથે નવું ગ્રામ્ય પંચાયત કાર્યાલય મળી ચૂક્યું છે। ત્યારે મોટી સંખ્યામાં અમિત શાહને જોવા માટે કાર્યકર્તાઓ અને ખાતરજ ગામના લોકો આવ્યા હતા। જો કે સૌ લોકો અને નાના ભૂલકાઓને સાથે અમિત શાહ ચર્ચા કરતા જોવા મળ્યા હતા। મહિલાઓ જે છે તેઓની સાથે વાતચીત કરતા પણ અમિત શાહ જોવા મળ્યા હતા। ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના સીએમ સહિતના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા ને ખાતરજ ગામને આધુનિક સુવિધાઓ સાથેનું નવું ગ્રામ પંચાયત કાર્યાલય જે છે તે અમિત શાહના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।